રસિકભાઈ ઠાકોર. હાલો. હા બોલો. તમારા વિડિયા જો શું કહો, આમ તમારું કામ સારું છે, હા પણ હું વોટ્સઅપ નંબર તમારો આપો ને તો અમુક વિડિયા મોકલું ને તો તમને આમ લાઈન પૂછી જાય કે આ વસ્તુ બંધ કરાવવાની છે. આજ નંબર મારો વોટ્સઅપ જ છે ભાઈ. એવું છે? હા તો હાલો હું તમને વિડિયા અમુક મોકલું, બરોબર? તમારું કામ સારું છે, પણ આ અમુક વસ્તુ આવી છે ને હા હા એ તમે એમાં ધ્યાન દો ને હા. તો ઘણું આમ સુધરી જાય એવું છે. તમારું ગામ? મારું ગામ વલભીપુર પાસે કંથરિયા છે. હા હા. હા. તમે તમારું તમારા વિડિયા જોવો છો એટલે મને એવું લાગે કે ભાઈ આ ભાઈ કઈક કરી શકશે સમાજ માટે, સમજાણું? હા હા. અમે ઠાકોર છીએ, પણ આમ વિડિયા તમારા જોતા હોય ને બધું અનુમાન કાઢતા હોય કે નહીં, હા હા. એટલે આમ થોડું આમ મોકલવી કે ભાઈ આ રીતનું કરો તો કઈક, અને પછી તમારી ઈચ્છા હોય એમ. એમ નહીં, તમારું નામ? મારું નામ રસિકભાઈ. રસિકભાઈ. હા રસિકભાઈ, મારે એમાં શું હતું કે મારું ભણતર 9 જ છે, સમજ્યા? હું 7 ધોરણ જ ભણેલો છું. તમે 7 છો, હું 9 ભણેલો છું. પછી અમારી સમાજ અત્યારે કેવી છે ખબર છે ભાઈ રસિકભાઈ? કે હા બીજાનો જો તમારી જેવા મોટા માણસ હોય ને તો તમારી વાત સોટી જાય. મારી જેવાની એના ઘરનો હોય ને એને સપોર્ટ ન કરે. હમ કેમ કે એકતા કરવી ને તો ભાઈ ભેગું થવું પડે. હમ. નકર તો કારણ એમ કે એમ તો મારો કોન્ટેક્ટ શું છે, કરણભાઈ છે કોન્ટેક્ટ, સમજાવું? હા હા. કારણ કે એનું કામ આપણને સારું લાગ્યું હતું, એને મેં આ વિડીયો મૂકતા હતા, એને બી ભાઈને ફોન કરીને કે પૂરા ધમા કરીને છે, સમજો? હા હા. સિત્સર આજુબાજુના છે એ ભાઈ. હા. એમાં શું છે, આવું બધું તમે ભલે કરો ભાઈ, પેટીયું નું આ તે બધું, સમજાણું? હા હા. પણ એના વિડીયો ઉતારીને બીજા બધા સમાજ જોવે ને એમાં આપણું હલકું ગણાય, સમજાણી વાત આવી? હા હા. એમ વિડીયો ઉતારીને આમાં ન મોકલો, એમ તમારા દ્વારા આવું કરો ને તો હાલે એમ. હા. એમ તમે તમારા સમાજને કહી તો શકો ને કોઈ આવા વિડીયો ઉતારીને તમે મોકલો પણ ને. એમાં શું છે ખબર રસિકભાઈ? કાલે દેહુરભાઈ નું મેં ઓલું યુટ્યુબમાં જોયું હતું, એક ભાઈ ને બહુ હા હા કહેતા હતા, પણ એને એનું ગામનું નામ ય ન આપ્યું ને કાંઈ ન આપ્યું. રાહુલ. પણ એનો કોન્ટેક્ટ નથી ધરતો ભાઈ. એમાં શું છે ખબર? કે જે હા આ બકાયતું છે ને અમારી વાયેલી હમ. ઈ બેનું દીકરીઓને આમ નામ જોઈ, એને હવે એના મા બા ઈ એમ કે છે કે મારો બાપો હશે, એના બાપાનો વિડીયો એને વાયરલ કર્યો. હવે પછી બીજા જોવે તો હું હા ક્યાં બીજાને આપણને લ્યો હલકી કક્ષાના માને જ ન માને, ઈ કહો તમે હા એમ. હવે એના બાપનો ને એની માનો એને વિડીયો ઈ એમ કે છે કે મારો બાપો છે. હા. હવે તો એના બાપાને એને સોશિયલ મીડિયામાં એવી રીતે ફેમસ કર્યો છે. અને એક છે ને ભાઈ, નરસિંહભાઈ ને હા મારું નામ નરસિંહભાઈ. તમે વિડીયો હાકો ફૂલ, તમે સમાજમાં આગળ વધો એવું અમે માનતા હોય, પણ તમે શું છે એક કામ કરવાનું, શબ્દ ક્યારેય નહી બોલવાનો, ભલે ગમે એટલો કિસ્સો તમારો ફાટી જાય, સમજાણું? હા એમ એમાં દેવુરભાઈ નો મગજ બહુ સ્ટ્રોંગ છે, સમજ્યા? આપડે એમાં શું છે, મારે પુરા દાદાની ચેનલ છે, રેડી? હા. પછી આપડે સમાજ લગતી ચેનલ છે, આપડે કોઈ એમાં જો ભાઈ રસિકભાઈ કે આપડે કોઈ એમાં એવું નથી કે ભાઈ આપડા સબસ્ક્રાઈબર જોઈ છે, મારે સબસ્ક્રાઈબર એક નથી જોતો. પણ મુદલ શું છે કે આપડા માણા ફેમસ લગડા તમારો કેમ સામેથી ફોન આવ્યો? ફેમસ થવાની વાત નથી કરતો નરસિંહભાઈ, હા પણ આપડે જો શબ્દ બોલતા હોય ને તો બીજા સમાજ ને આપડો સમાજ ને એ બધું છે ને આપણને ખરાબ હારવાર ગણ નાખે, સમજાણી વાત આખી? હા. એમ એટલે ખરાબ શબ્દો ક્યારેય નહી બોલવાનો, ગમે એટલો મગજ ફાટી જાય ને પણ તો મારા વિડીયો તમે જે 5-6 આ જોયા હશે. તમે નથી બોલતા ભાઈ, કરણભાઈ નથી બોલતા, તમારી બે આ તમારો નવો કોન્ટેક્ટ કર્યો, હું કરણભાઈ હારે અવારનવાર વાત કરું જ છું. હા હા. એનું જોઈજો તમે, શબ્દ ક્યારેય નહી હોય કરણભાઈ. હા. આપડે એમ મગજ ફાટી જાય ને એટલે બધું બોલાય જાય, આપડે એવું નથી કેતા. પણ હા જાહેર થાય ને બીજા સમાજ ને પછી આપણું શું છે હલકું ગણાય. મારો હવે સોશિયલ મીડિયામાં તમે ક્યાં અને હું ક્યાં, વિચાર કરો, મારું ગામ છે ધારી તાલુકો છે મારો. હા અમુક વાતો હોય ને ઈ આપડે આમાં સડાવાય ન હોય, આપડે અંદરો અંદર વાત કરી લેવાની હોય. હા સમાજની અમુક વાતો એવી હોય ને એ નહી સડાવાની. હા. કે આપડી અંદર ની વાત હોય કે ભાઈ આને આ રીતનું કહેવાનું છે, આમ છે તેમ છે. ગમે એવું ઓલું હોય તો એ અમુક વાત ઓલા મૂકે એવી ન હોય ને ઈ નહી ચડાવવાનું, સમજાણું?
એલા ભાઈ જો આમાં મારા જે અત્યારે વિડીયો એમાં અમુક વાતો તો હું છે કાપી નાખું. હું કામ ખબર કે ભાઈ જેથી કરીને આપણો સમાજ એક થતો હોય ને ભાઈ તો બીજી વાતો આપણે સડાવાય નહીં પડકે. અને આપણે એવું ખબર સુરત આવો તો ગમે ત્યારે ફોન કરજો મને, બરોબર? સુરત? હા, હા હા હું અત્યારે હાલ સુરત રહું છું. હા એવું છે બધું. એમ તમારા સમાજના ઘણા આપણા મિત્રો હોય છે, સમજ્યા? તમારું કામકાજ? હું તો હીરામાં છું. સારું મારા સારું. 3 છોકરા ઓફિસે જાય છે. હા હા પણ આપણે આ નવરા હોય એટલે આવું બધું જોઈએ છે કે આ સમાજ અમુક અમે જોતા હોય ને, તમને વાતો કરતા હોય તમને અંદાજ ન નીકળે, સમજાણું? હા અમે વાતો ગમે એને સાંભળ્યું ને એટલે અમને ખબર પડી જાય કોણ સાચો છે ને કોણ ખોટો છે, હા સમજાણું? વાત હા છે. એ સાચી વાત છે કોનું રસિકભાઈ. કોનું કામ સારું છે, કોની હા ભાષા સારી છે, કોને હા સમાજ પ્રત્યે લાગણી છે, એવું અમને બધી ખબર પડી જાય. જો હા તમે એ તો બોલો ભાઈ. ને તો અમને અંદાજ આવી જાય, સમજાણું? હા પણ તમે જે આ વસ્તુ ઉપાડી છે ને હા ઈ હા પૂરી કરજો તમ તારે. આપણને તમને જયારે જરૂર પડે ત્યારે મને કહેજો કે આનું કેમ કરવું, બરોબર? હા તે વાંધો નહીં ભાઈ. હું તો અમે જો આપણે માતાજીને માનવા વાળા છીએ તમ તારે. ઓહો આવો તમારો જો આવો બધાનો સપોર્ટ રહે ને ભાઈ તો ઘણો છે. એલા ભાઈ આવા સપોર્ટ કરતા રહ્યો પછી ના ના એનાથી ગમે પછી ત્યારે આપણે શું જોઈએ બીજું? ના ના, તમારું કામ સારું છે, સમજ્યા? હા આમાં તો આપણને શું છે કે જેથી કરીને સમાજને ભાઈ આપણે કોઈ સમાજને ડૂબાડવા નથી, કાંઠે લાવીએ છીએ ને આપણે એટલે આ ધંધો કરી નકર ભાઈ કઈ આમાં તો આપણો હાવ ને બધાયનો ધંધો છે અત્યારે. તમે ઓલો વિડીયો કેમ મૂક્યો એ હા રીતનો એક વિડીયો હું આ વિડીયો મોકલું ને. એમાં શું છે ખબર ભાઈ રસિકભાઈ કે હા જે અમારે અમુક અમારા છે ને બકાટિયા ઝીણકા એને અમે ઘણા વિડીયો આપણે સુરેશભાઈ રહ્યા ને પ્રમુખ હા એને મને ધારી તાલુકામાં આવીને જાહેર કર્યો હતો. એમાં પાલીતાણા 2-3 વખત આવી ગયો. હમ. પાલીતાણા આજથી અમે 15 દી પહેલા અમારા કાકાની સુરત આવ્યા હતા અમે. આપડે હા યુવાનો તૈયાર કરો, સમજાણું? જે ઘટિયા છે ને એને સમજવાના, એ સમજવાના નથી. ગઢિયા નથી સમજવાના ભાઈ. એમ કરો યુવાનો. આમાં આપડે એવું રાખવાનું કે ભાઈ સમાજના 2 ભાગલા ન થઈ જાય, સમજાણી વાત? હા ભેગું કરવાની વાત છે, એ હા રીતની વાત કરવાની. તમારે સમાજના 2 ભાગ થઈ જાય ને એવું નહીં કરવાનું. સમાજને 2 ભાગ કરીને ક્યાં જવું? એલા ભાઈ આપણે આમાં રસિકભાઈ હા એમ. સમાજમાં અત્યારે જો 2 ભાગ થાય ને તો એટલી જ વાત જોઈ રહી, તમારા સમાજમાં કે અમારા સમાજમાં તો એકાદો એવો ઈંગોળિયો હોય જ વચમાં પડે એવો. હમ. તો આજે આપણે આખા ઓરિયા જાગ્યા ને હા. એ નો જાગે. તમારે આ મૂળ ગામ ધારી કયું ગામ? મારું ગામ મૂળ ગામ કોઠા ધારી પડખે 7 કિલોમીટર કોઠા ગામ આવેલું છે ધારીમાં. છે. હા. મારું મૂળ ગામ કોઠા પીપરિયા તાલુકો ધારી લાગે. કાંઈ વાંધો નહીં. ધારીનું ગમે એવું તમને પોલીસ સ્ટેશનનું કે ગમે એવું કામ હોય ને હા મને ફોન કરજો. આપણે ગમે ગુજરાતમાં ગમે એ ગામડાનું કામ હોય હા હા આપણે છેડા હટશે, બરોબર? હા એવું ખાસ એવું થાય કે ભાઈ અહીંયા આપણું નથી કાંઈ ઉપજતું તો મને ફોન કરજો. વાંધો ને ભાઈ. અને જે આ અમારામાં બાગડ બિલ્લા છે ને એનું થોડુંક છે પણ હવે ધીમે ધીમે રાગે સડી જાય. તમારી જેવા જો આમાં સપોર્ટ દે ને બધા તો ધીમે ધીમે સડી જાય રાગે. સપોર્ટ તમને થાતું આપણે મહેનત કરશું, એવું હા નથી. અને અત્યારે આપણે સમાજ લગતી મહેનત કરી છે. આપણે કોઈ સમાજને આપણે આમાં કઈ કોઈ ખાવાની વાત નથી. સમાજ તો આ તો શું છે એક થાતો હોય તો કઈ વાંધો નહીં એમ. કારણ કે હું આ બધાના વિડીયો જોઉં છું, સમજ્યા? હા એટલે બધા તમારા સમાજમાં છે ને ઓલાના સમાજમાં મનસુખભાઈ ઈ છે ને એને જોઉં છું એટલે અમને ખબર જ હોય ક્યાં ખોટું છે ને ક્યાં સાચું છે, હા બરોબર? તમે જે કામ લીધું ને એ બહુ રાઈટ લીધું. કારણ કે પેલા આપણો સમાજ જ સુધારવાનો હોય, પછી બીજા સમાજમાં જવાનું હોય, હા પછી બીજા સમાજમાં જવાનું હોય. બરોબર? હવે હા ઈ બધાને એને માતાજી નથી માનવું, આ નથી કરવું, બરોબર? હા પછી ઈ એના પૂરતું બરોબર છે તો પછી એના સમાજના 95% મઢ છે ને ભુવાય છે તો એને પેલા બંધ કરાવાય ને. હા હે? હા એ બધા આભડછીટ ની વાત કરે છે એની વાત આખી જ છે. બધા અપડાય છે, બરોબર? ઘણા હા પણ તો પછી ઈ તે પાછા વાલ્મીકી સમાજ થી અપડાય છે, બરોબર? હા
એના આપણી પાસે તમને દાખલા છે એમ કે અમે નથી અપડાતા, તમે 5 જણા નો અપડાતા હોય, બાકી તમારા સમાજના અપડાય છે એમ તમને દેખાડી દઈએ. પણ અભડાવવામાં એવું છે તો એલા આપણે ભાઈ, બીજાથી અપડાતા હોય તો આપણથી કોક અપડાય જ છે, બરોબર. અભડાય છે આપડેથી અભડાય છે એલા ભાઈ, ઘણી જ્ઞાતિ છે નથી અભડાતી. ઈ એમ કહેતા હોય કે ભાઈ અમને તમારી ભેગા ભેળો, તો ભેગા જ છે, પણ તો તમે વાલ્મીકી સમાજ ને ભેગા ભેળો ને. હા એમ. એટલે આપડે આ બધામાં થોડું થોડું તો બધામાં છે ભાઈ, પણ કોઈને દેખાતું નથી સમજ્યા. અને આમાં શું છે, અમુક એવા પાંચ છે ને, એટલે એને એમ કે ભાઈ અમને કાંઈ નડતું નથી, અમને કાંઈ. પણ એલા ભાઈ તમે સમાજમાં પેલા અંદર ગરો બધાની હવાની સમાજમાં જાણો અને પછી બહાર પડો તમે, એટલે બધી મુદ્દલ તમને જોવા સમજવા મળી જાય. હવે એમને આ તો સમાજને હજી સમાજમાં અંદર ન સીધા આમ આગેવાન થઈને વહીવટ કરવા મળે, પણ તમે પેલા સમાજમાં તો કરો ભાઈ. આપણા સમાજની વાત તમે જોવો, આપણા સમાજમાં શું હાલે છે, આપણા સમાજની હાલવાની રીત કેવી છે, જોવો બોલવાની રીત કેવી છે, એમને તમે ડાયરેક્ટ આગળ ભૂસાકો મારો. અને ભલે અત્યારે હું મારી સમાજ છે, પણ મારી સમાજ નું જે અત્યારે આગળ લાવું છું ને બોલી, એ શું કામ કે મારી સમાજમાં આ રીતે છે એટલે મારે બોલીને ચડાવવું પડે એમ છે. એને એટલે ખબર પડે કે બાગડ બિલાન કે આ વાત સાચી છે એમ, સમજ્યા. કેમ કે હું અમારી સમાજમાં રખડું છું, અમારી સમાજમાં અમને ખબર હોય કે ભાઈ ક્યાં અમારી સમાજ ક્યાં બાજુ ક્યાં રસ્તે હાલે એમ. ઈ રસ્તે જે અત્યારે અમારા જે કાસા રસ્તે હાલે ને એને અમારે રોડે ચડાવવાની છે. કારણ કે બધા સમાજ બધા રીતે તૈયાર જ છે, સમજાણું. હા. અને જેમ તમે અમુક છોકરાઓને ભણાવવાની વ્યસન મુક્તિની એવી બધી હારવાર થોડી થોડી જાહેરાત દેવી સમજ્યા એમાં. હા. સોશિયલ મીડિયા હકાવો તમે તો આ રીતનું હકાવજો. એમાં છોકરા રસિકભાઈ તમારી ભણાવવાની વાત કરવાની અને એમાં નશા મુક્તિની વાત કરવાની. આમાં શું છે ખબર કે જો હાલ જો તમારે કેવું નથી કે તમારી માતાજી ને અમારી માતાજી દિયા છે તો હાલ છે ને તા લગણ આપણે આખશું બેઠા તા લગણી લાવ. મુદ્દો એ છે કે આપણો સમાજ ને આપણી જે અત્યારે સમાજની પડદા છે ને એની પાસે સુખીથી રહી ને એટલે આપણે ઘણું ઘણું. અને મુદ્દો હું કે આકલો મળે ને ત્યાં ભેગા થઈ જવો જોઈએ. એ રીતનું કરાય. સમજા એ રીતે આપણે કરવાનો વિચાર છે કે આપણી સમાજમાં અત્યારે આકલો મારે ને તો વહે કોઈ નથી આવે. અને અત્યારે 18 વર્ષ ને આમાં આપણી સમાજ અડધી એવી છે કે આપણી સમાજ આકલો મારે ભેગી નથી, અડધી સમાજ એવી છે કે આકલો મારે ને ત્યાં ભેગી થઈ જાય. આપણી સમાજની એવું કઈ ખબર નથી પડતી. આપણા સમાજ નવું લાગ્યું છે ખબર કે ઘરનો હોય કે પારકો એકબીજાના ટાટિયા ખેંચવાનું, કોઈનું સારું જોયું જાય ને કોઈને એને એમ થાય કે આ ઘરનો આગળ ક્યાંક વિયો જાય તો હું રહી જાય, એવું જ આપણો વધારે છે આપણામાં. પણ ઈ ઈલાભાઈ હવે ઈ મૂકો આ બધું, હવે ઈ પેલા હતું બધું. એમ જો હું તમને વાત કરું, અલ્પેશભાઈ ઠાકોર ને ઓળખો ને તમે? એને અમે અહીંયા દોડી દોડી એને ધારાસભ્ય કોંગ્રેસ ના પેલા બનાવ્યા હતા. અમારા આખા સમાજ એની અહીંયા દોડ્યો હતો. હવે ઈ ધારાસભ્ય બની ગયા ને હવે પાછા ભાજપમાં ધારાસભ્ય થઈ ગયા, બરોબર. પણ ભલે ઈ ગમે એ કર્યો, પક્ષ પલટો કર્યો, પણ બાપ નો દીકરો આગળ ગયો ને એ ગમે ત્યારે સમાજ ને ક્યાંક તો કામમાં આવશે, ક્યાંક તો આવશે જ ને. અને આપણો ને ગર્વ છે ને કે ભાઈ આ તમે કીધું કે ભાઈ અલ્પેશભાઈ ઠાકોર છે, પણ તમને ગર્વ છે કે તમારો છે ને ભાજપમાં. કોંગ્રેસમાં અમારે જ્ઞાની બેન નથી. અમે તો બધાને ભાઈ જ માની, અમે કોઈ નથી માનતા. અમે તો અમારો ભાઈ આગળ હોય એટલે બસ છે. આપણે ભલે એમ ગમે આપણે અહીં રહેતા હોય ગમે ને, પણ ઈ ક્યાંક તો સમાજ ને કામમાં આવશે ને. ક્યાંક તો આવે જ, ક્યાંક તો એમાં શું છે કે ઈ આપણો માડી જાયો વીર છે. ને આ કરણભાઈ ને એને આપણે કહેવાય એવું માંગીએ છીએ ક્યાંક રાજકારણમાં આપડા મૂકો તમારા સમાજમાં ગમે ત્યાં, બરોબર. પરકાશભાઈ છે, કરણભાઈ છે, ભલે ગમે કરે પણ રાજકારણમાં કઈક કરે ને તો ક્યાંક આપણું સાંભળે, સમજાણું. એમ પછી તમે એકલા ધડ કરો ને તો કોઈ અત્યારે સાંભળતું નથી, કોઈ નથી સાંભળતું, વાય જ નથી હાલતા એલા ભાઈ. આપણને પાસે ભણતર કાસું હોય, કાયદા કલમ ની કઈ ખબર ન પડે, બરોબર, એટલે આપણું કઈ હાલે નહીં અત્યારે. રસિકભાઈ અમારા દેવ પૂજક માં જે અમારા ભાઈઓ છે ને નાના, મને એટલે ખબર નાના કે મોટા અમારા બે માં જે 100% આપણે શિક્ષણ માંથી અત્યારે અમારામાં ખાલી 10% શિક્ષણ છે, 90% શિક્ષણ નથી.
અત્યારે બધા છોકરા કેટલું કેટલું ભણાવે છે. હા 90% શિક્ષણ અમારામાં નથી, 10% શિક્ષણ છે. હમ. તો અડધા થઈ જાય ને ભાઈ રસિકભાઈ, 50% ખાલી અમારા થઈ જાય ને તો 50% આપણા થઈ ગયા ને 50%, તો 50%માં અડધા આપણામાં કોઈ પોલીસ, કોઈ વકીલ, કોઈ શિક્ષક, તો અડધા આપણા થાય. અમારે આપણે હું મારા 45 વર્ષ છે. અમે નાના હતા ત્યારે અમારી પરિસ્થિતિ ખરાબ જ હતી સમજ્યા. હા હા એટલે આપણે 7 ધોરણ લગી ભણીએ કે અમને, પણ અત્યારે તો બહુ સુવિધા સારી છે. સરકાર અત્યારે હારી છે હો મફતમાં ભાઈ. ભણાવે છે, બધું કરે છે. તો પછી આપણે હા બાળકોને ઈ તરફ ધ્યાન દ્યો સમજાણું. એને ગમે એમ શું છે કરી ખબર? ગમે એ મહેનત તમે ભણાવો ને, હા હા તમારા 10% ભણેલા છે, ગમે એને બોલતા આવડે, બધું આવડે છે હા એમ, એને ગમે એને જવાબ દેવો પડે દેવો પ્રશ્ન પડે. પૂછે એટલે એમ. પણ એ આપણામાં હોય તો આપણે જવાબ પછી દઈએ કે આપણને શું વાત દઈએ કે. કરતા જ ન આવડતી, કોઈ કાયદા કલમની કોઈ વસ્તુની ખબર ન પડતી હોય તો આપણે ગમે ત્યાં જઈને ગમે એ કરવી તો આપણું કાર્ય સિદ્ધ ન થાય સમજાણું. કાંઈ ન થાય ભાઈ. અને આવા સમાજના અમુક આગેવાનો ભણેલા છે, હવે એને તમે ટાંટિયા થોભીને આવડા પેઢી વાળા આમ તેમ પાડવા કરતા હોય હા તો પછી સમાજ માટે ક્યાં આવવાના છે એ કયો. ક્યાંય નહીં. બરોબર. હવે તમે આગળ વધવાના હોય, તમારું તમને પાડવા કરે હા તો તમને રી તો સડે ને કે ભાઈ આપણે સમાજ હાટું પણ દોડવી છે, રાત દી મહેનત કરવી છે, હા આપણને પાડવાની વાત કરે તો ઈ હા રીતનું થાય સમજાણું. અમારા આપણે જે પાલીતાણાના સુરેશભાઈ રહ્યા ને એ 6 ભણેલા છે. કેટલા? હા તો એને માતાજીએ કેટલી એને બુદ્ધિ દીધી છે, તો એને એ શિક્ષણમાં કે બધી વાતમાં એને બધી આ દેવી ભગવાનમાં એને બધે ઉભા રહે રેડી. આ 10-12 વર્ષથી આ દેવી પૂજક સેવા સંગઠન હકવે છે. તો આ સમાજ અમારી વાળી સમાજ છે ને એને, તો એને અમે કઈ મેળવ્યા એલા ભાઈ, એને આપણો છે એને સપોર્ટ કરો પૂરો, તો આપણોને કાંઈક લાભ થાય. એને તો બોલતા આવડે, બધી રીતે ક્યાં કયો જવાબ દેવો ઈ આવડે. હા ખાસ ભણેલા હોય બરોબર. તોય એને ઈ તો કહું છું કે એને માતાજીને ઘણો એને મગજ આપ્યો છે ભાઈ, બધી વાતમાં એને ખબર પડે. અને ઈ અમારો દયા કેવાય સમાજ માતાજી. સમજતો નથી. સમજી જાય કાંઈ નહીં, આપણે થોડીક મહેનત કરો આ રીતનું. હા અત્યારે તો બાળકને ભાઈ હકી છે બીજું ભણાવવાનું તમે કરજો ગમે એ. નહીં, ભણતર તો ઈ અમારામાં વાત ભાઈ હારે જ શિક્ષણ હાસી રાખજો, છે. હા બાળકો ભણાવો તમે. અને આ વ્યસન મુક્તિ નું થોડું કેવું ભાઈ, આ નાના નાના બાળકો આવું માવા ખાઈને એવું વ્યસન કરે. મુક્તિમાં તો અમારામાં કેવું છે ખબર ભાઈ રસિકભાઈ, કે જે અમારી વચલી પેઢી છે ને એ વ્યસનમાં, દારૂમાં કે પછી આપડા માવાઓમાં એ બધી વ્યસનમાં છે. પણ અમારી જે અત્યારે અમારી વાયલી હા પેઢી છે ને, હા અમારી જે વાયલી પેઢી મારી હારે, એમાં બરોબર. નથી વ્યસન કે નથી દારૂ. હમ. કેમ કે ઈ અત્યારે અમારી ભેગા જે અમારી હારે છોકરા હતા ને, આપણને ખબર હોય કે ભાઈ તમારા છોકરા હોય ને તો એ ભેગા મળીને રખડતા હશે. તમે જે અખતરો કરીશો હા અત્યારના જે છોકરા છે ને નાના, એ બધા ભેગા રખડતા છે ને તમારી આ રીતના જે અમારા 30-40 વર્ષના છે ને, એ બધા એ ઘીરે ઘીરે બેઠા. ઈ આપડે બધું જાવજો પેલાનું, અત્યારે આપડે ભલે 5 છોકરા સુધરશે ને કઈક હા નોકરી લેશે ને એમ વાત છે. હા એ ભણતર અમે તો કે છોકરા છે. નોકરીએ લાગે ને એવી મહેનત થોડીક રાખવી સાઈડમાં ચાલુ સમજ્યા. હા પેઢીઓ તો જ સુધરશે. આપણે નવી પેઢી તમે થોડોક વિકાસ કરશો ને તો હા તો કાંક આગળની પછી પેઢી ઓલી સુધરશે. જૂનું બધું વીયું જાય સમજ્યા. હા અમુક ભણાવો એટલે બધું મગજ તૈયાર થાય કે ભાઈ એટલે આ બધું રીતનું થયું. કરાય એમ સમજાણું. હા ભણાવવાનું ખાસ રાખો. ભણશો ને ભણે ને એટલે બધી ક્યાં જવાય, શું કરાય, કોની હારે કઈ રીતની વાત કરવી એ બધી ખબર પડે. હા સમજાણું. એવું છે.